બધા મજામાં હશો। આઈ હોપ કે તમે મજામાં હશો। આજનો મારો પહેલો બ્લોગ છે, તો તમારું બધાનું આજે મારા ફર્સ્ટ બ્લોગમાં સ્વાગત છે। તો આપણે અત્યારે જઈએ છીએ બહાર। તો આપણે ક્યાં જઈએ છીએ તે તમે બધા ગેસ્ટ કરજો। અત્યારે બહાર જવાનું છે, તમને ખબર છે, તો આપણે વહેલા ફટોફટ તૈયાર થઈ જાય અને સાગરને પણ કહીએ તે તૈયાર થઈ જાય। સાગર ફટોફટ તૈયાર થઈ જા, પછી હું પણ તૈયાર થઈ જાઉં અને પછી આપણે જઈએ બહાર। 20 મિનિટ પછી તૈયાર થાઈશ, મારે 20 મિનિટ લાગશે। તો હાલો હું તૈયાર થઈ જાઉં ને પછી તમે પણ તૈયાર થઈ જાઓ, પછી આપણે નીકળીએ। હાય ગાઈસ, અમે ફાઇનલી હવે તૈયાર થઈ ગયા છીએ, તો હવે આપણે નીકળીએ। તો સાગર પણ તૈયાર થઈ ગયો છે, તો આપણે એને કહીએ કે હવે ઊભા થઈ જાઓ, તો આપણે હવે જ નીકળીએ। હેલો ગાઈસ, જો અમે નીકળી ગયા છીએ અને જૂનાગઢમાં તો એટલું ટ્રાફિક છે ને કે એની વાત જ પૂછોમાં। હવે આપણે થોડોક સમયમાં 5 જ મિનિટમાં આપણે પૂગી જશે। ફાઇનલી જો અમે દાતાર પૂગવા આવી ગયા છીએ। જોઈ શકો છો અમે દાતાર જઈ રહ્યા છીએ ને આ રસ્તો એટલો સુનસાન છે ને કે અહીંયા ઝાડવા ને એવું જ તમને જોવા મળશે। અહીંયા સિંહ દીપડા પણ તમને ક્યારેક રસ્તામાં જોવા મળતા હોય છે। જોઈ શકો છો તમે, જોઈ શકો છો અમે દાતાર પૂગી ગયા છીએ અને આજે અમે એવો વિચાર કર્યો કે આજે ગુરુવાર છે ને, તો અમે બે આજે દાતારના દર્શન કરવા જઈએ। આજે ગુરુવાર હોય ને તો અહીંયા ખૂબ જ ટ્રાફિક હોય છે, એટલે આજે અમે અહીંયા દાતારના દર્શન કરવા આવ્યા। અત્યારે હવે અમે દાતારથી નીકળી ગયા છીએ અને હવે અમે ક્યાં જશું ને ડિસાઈડ નથી કર્યું, પણ જ્યાં જઈએ ને ત્યાં જઈને અમે બતાવીએ તમને। હેલો ગાઈસ, અમે અત્યારે કેન્ડી ખાવા આવ્યા છીએ। અહીંની મારી ફેવરિટ કેન્ડી છે, તો અત્યારે આપણે ઉનાળાની ગરમીનું આપણે કેન્ડી ખાવાની બહુ જ ઈચ્છા થાય, તો આપણે અહીંની વહેલા કેન્ડી ખાઈ લઈએ। સાગર મને મૂકીને બહાર ગયા હતા, અત્યારે પિઝા લઈને ઘરે આવ્યા છે। મારી માટે સરપ્રાઈઝ હતું। હાલો, જો આ પિઝા લઈને સાગર આવી ગયા છે, તો હાલો બધાય પિઝા ખાવા। મારો ફેવરિટ પિઝા લઈને આવ્યા છે। મને સરપ્રાઈઝ હતું, મને ખબર નહોતી કે પિઝા લેવા ગયા છે। એ મને એમ કીધું કે હું રોડ ઉપર જઈને આવું, એટલે એટલી વારમાં આવ્યા ને તો મને તો ખબર જ નથી કે પિઝા લઈને આવ્યા। મારી માટે પિઝા લઈને આવ્યા છે। થેન્ક યુ। હેલો ગાઈસ, આજનો અમારો બ્લોગ અહીંયા જ પૂરો થાય છે। જો તમને અમારો વિડીયો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો ને મસ્ત મજાની કોમેન્ટ કરો। મળીએ નવા બ્લોગ સાથે, ત્યાં સુધી બાય બાય।